નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા અને ખૂબ જ તેજ પવન સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો, વિટોળો જોવા મળ્યો અને તેની સામે વરસાદ પણ મિત્રો જોવા મળ્યો હતો। ગઈકાલે મિત્રો ખાસ કરીને 12 જિલ્લાના 42 તાલુકાની અંદર ખાસ કરીને સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો, જેમાં સાબરકાંઠાની અંદર મિત્રો જોવા જઈએ તો સાઠંબાની અંદર 2.13 ઇંચ એટલે કે ચોમાસાની અંદર જે વરસાદ ન પડે એવો વરસાદ પડ્યો। આ સિવાય માણસાની અંદર પણ 1.1 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય જોવા જઈએ તો ઘણા એવા વિસ્તારો છે જેની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડતા અને ખૂબ જ તેજ હોવાને કારણે, પવન હોવાને કારણે મિત્રો કેટલીક જગ્યાએ ભારે નુકસાની પણ જોવા મળી છે। મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે 3 વાત કરવાની છે। હવે પછીના વરસાદની આગાહી 15 દિવસના ડેટા કેવા રહેશે, એટલે કે ખાસ કરીને સૌથી મોટી વાત એ કરવાની છે કે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે અને આજના દિવસે કેવું વાતાવરણ છે। બીજી મિત્રો એ વાત કરવી છે કે ચૈત્રી દનૈયા મિત્રો શરૂ થઈ ગયા છે। ચૈત્રી દનૈયા આમ તો જોવા જઈએ તો 15 દિવસ સુધી ચાલશે અને આ ચૈત્રી દનૈયા દરમિયાન આપણે શું જોવાનું હોય છે। અને ત્રીજી સૌથી મોટી વાત, આ સ્કાયમેટ દ્વારા મિત્રો ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્કાયમેટ વેધર જે આપણા ભારતનું સૌથી જૂનું અને પ્રખ્યાત ખાસ કરીને ખાનગી સંસ્થા છે, તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને જાહેરાત થઈ ગઈ છે, તો તેને લઈને પણ વાત કરવાનો છે। તો ગઈકાલે આપણે જે વરસાદનો ડેટા આપ્યો તો એ પ્રમાણે જ વરસાદ પડ્યો છે। તો આપણા ચેનલ ઉપર જે પણ માહિતી આપવામાં આવે છે એકદમ પરફેક્ટ આપવામાં આવે છે। સ્કાયમેટનો કેવો વરસાદનું અનુમાન છે તેનો વિડીયો સંપૂર્ણ રીતે મુકાઈ ગયો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। છતાં પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વણી લેશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। આ વર્ષે જોવા જઈએ તો બે માસ એટલે કે જેઠ મહિના 2 છે, એટલે કે અધિક માસ આવી રહ્યો છે, જેને લઈને આમ તો જોવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે મિત્રો ચૈત્રી દનૈયા થોડાક હજુ 20 દિવસ પાછળ આવતા હોય છે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હવે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી। અહીંયા તમે જોઈ શકો 10 તારીખની આસપાસ નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નથી। એનો મતલબ એમ થઈ ગયું કે ખાસ કરીને હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મિત્રો એક્ટિવ થઈ ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો હળવો ભેજ એવું બધું જોવા મળે, કારણ કે હવે કોઈ પણ પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે નહીં। મિત્રો એક પરિસ્થિતિ એવી છે જ્યાં સુધી બંગાળની ખાડી છે, અરબી સમુદ્ર છે, આ નીચલા લેવલે મિત્રો ખાસ કરીને એક્ટિવ ન થાય ત્યાં સુધી મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમાલય ઉપર અથવા મિત્રો આવી રીતે ગુજરાત સુધી આવતા હોય છે, પરંતુ ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને આ પવનો વળવાનું શરૂ થઈ જાય, એટલે કે આ પવનો ધીમે ધીમે ઉપર આવવાનું શરૂ થાય એટલે અહીંયા જે પવનો હોય છે જે ખાસ કરીને દિશા બદલી અને હિમાલય તરફ જતા હોય છે અને ધીમે ધીમે ચોમાસાના સંકેત આપતા હોય છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ છીએ કે આ જે બીજું દનૈયું છે, ગઈકાલે જોવા જઈએ તો ચૈત્રી દનૈયાના પહેલા દિવસે મિત્રો વાદળો જોવા મળ્યા, ઘણા વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો, એટલે કે ચૈત્રી દનૈયા છે એ ખાસ કરીને બગડી રહ્યા છે। બીજું દનૈયાની વાત કરીએ તો ખાસ કરીને આજે પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વાદળા જોવા મળી શકે છે, એટલે કે શરૂઆતના દનૈયા બગડી શકે છે, એટલે કે શરૂઆતની અંદર માવઠાને આ તે બીજો વાવાઝોડા જેવી અનિયમિત પરિસ્થિતિ કરે તેવું મિત્રો શરૂઆતમાં વાવણી ટાઈમે પરિસ્થિતિ જોવા મળી શકે છે, એટલે કે આજે પણ થોડુંક દનૈયું છે બગડેલું જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો ત્રીજું ચોથું દનૈયું છે એ મિત્રો સારા હોય। એકંદરે મિત્રો તાપ હવે મિત્રો પડવો જોઈએ, એટલે કે ગરમી પડવી જોઈએ। આજના દિવસે તમને તાપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ગરમી છે ભૂક્કા કાઢવાનું શરૂ થઈ ગઈ છે। ગઈકાલે પણ આપણે જોયું કે ખાસ કરીને 36 ડિગ્રી સુધી તાપમાન અહીંયા જોવા મળી રહ્યું, એટલે કે સુરત સહિતના વિસ્તારોની અંદર, અમદાવાદ સહિતમાં 35-36 ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું છે, જે આગળ જતાં મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો 11 તારીખે 41 ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। સુરતની અંદર પણ 40 ડિગ્રી સુધી તાપમાન તમે જોઈ શકો। તો ધીમે ધીમે તાપમાનનો પારો છે ઊંચો જઈ રહ્યો છે, જે 41-42 ડિગ્રી સુધી જશે। તો સરેરાશ મિત્રો ચૈત્રી દનૈયા તમે જોઈ શકો છો 42, 40, 41 ડિગ્રી, એટલે કે ખૂબ જ
તાપ છે એ આગામી સમયની અંદર પડવાનો છે. એટલે કે ચૈત્રી દનિયા જે આપણે વર્ષોથી લોકોની કહેવત છે કે ચૈત્રી દનિયામાં ખૂબ જ તાપ પડવો જોઈએ, તો એ પ્રમાણે પડી રહ્યો છે. તો એનો મતલબ એમ છે કે આવનારું ચોમાસું છે એ જોવા જઈએ તો વિધિવત રીતે આવેલું આવે છે, કોઈ પણ એમાં ફેરફાર નથી ચાલુ રહ્યો. શરૂઆતના દનિયા બગડે એટલે કે ચૈત્રી દનિયા બગડે છે, એટલે કે આ વર્ષે થોડોક વરસાદ છે એ મિત્રો અનિયમિત અને અનિશ્ચિત રહી શકે છે. બાકી મિત્રો આપણે અનુમાન જોશું, હજુ પણ આ મિત્રો આનું કંઈ કહેવાય નહીં. વાતાવરણમાં ઠંડો પવન વાય તો પણ મિત્રો મુશ્કેલી લૂ આવી જોઈએ, તે પણ દનિયાની અંદર એક કહેવત છે. તો આ પ્રમાણે આપણે મિત્રો જોવા જઈએ તો ચૈત્રી દનિયા હવે મિત્રો એક્ટિવ થઈ રહ્યા છે. બીજી મિત્રો વાત એ કરવી છે કે આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું. તો અહીંયા તમે જોઈ શકો ચોમાસું મિત્રો ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગર તરફથી આવી રીતે આવતું હોય છે. એટલે કે અહીંયાથી મિત્રો છે ભેજવાળા પવનો છે ખૂબ જ વળવા જોઈએ, અને આ પવનો અત્યારે છે વિષુવવૃત્ત ઉપર એટલે કે એકદમ નીચલા લેવલે ઉપર ચાલતા હોય છે આવી રીતે, અને અહીંયા ભટકાય. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે ત્યાં ખૂબ જ ભેજ છે એ ભેગો થવો જોઈએ, અને ત્યાંથી મિત્રો ધીમે ધીમે વળાંક મારી અને ભારત તરફ મિત્રો આવતો હોય છે. તો ધીમે ધીમે તમે જોઈ શકો છો ભેજ છે મિત્રો તૈયાર થઈ રહ્યો છે, અને આ વાદળો છે, આ ભેજ છે, આ ભેજ છે એને પહોંચતા મહિનાથી 1.5 મહિના સુધી લાગતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે આ મિત્રો બધું એક્ટિવ થઈ રહ્યું છે, અને ધીમે ધીમે આ જોવા જઈએ તો માર્ચ મહિનો જેમ આવશે, મે મહિનો આવશે તે મિત્રો અહીંયા છે પરિસ્થિતિ વધારે એક્ટિવ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ભેજ આવવાનું શરૂ થઈ જશે, અરબી સમુદ્રમાં પણ ભેજ આવવાનું શરૂ થઈ જશે, અને અહીંયા મિત્રો જે આફ્રિકાના દેશો છે ત્યાં પણ મિત્રો ભેજ છે એ આવવાનું શરૂ. અત્યારે તમે જોઈશો ભેજ છે 50% જોવા મળી રહ્યો છે, તેની જગ્યાએ મિત્રો અહીંયા ભેજ છે સમુદ્રની અંદર 70%થી 80% જોવા મળે. તો જોવાનું કે ચોમાસું છે ખૂબ જ ભારતની નજીક આવી ગયું છે, પરંતુ હજુ વાર છે. એટલે કે મહિના દિવસની અંદર અહીંયા મિત્રો તમે જોતા રહેજો, વિન્ડી એપ્લિકેશનમાં ઘણા બધા ચિત્ર છે બદલાતા જોવા મળશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તાપમાન આગામી સમયની અંદર ફૂલ રહેવાનું છે. ચૈત્રી દનિયા પણ સારા રહેશે, કોઈ નુકસાન થાય તેવું શક્યતા નથી. છતાં પણ મિત્રો ફાઇનલ અનુમાન આગામી ચોમાસાનું કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, અંબાલાલ પટેલ છે, અશોકભાઈ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગ છે, ભારતીય હવામાન વિભાગ છે, ગુજરાતના ઘણા બધા આગાહીકારો છે, આ બધા જ મિત્રો આગાહી કરશે, અને એનો નિચોડ આપણે આ વિડીયોની અંદર રજૂઆત કરશું કે આગામી ચોમાસું કેવું રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.